નમસ્કાર બાળકો, હું સ્નેહા પટેલ આજના આ વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આપણે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ વિડીયો આજે સરસ રીતે તૈયાર કરીશું. બાળકો, તમારા ગણિતના પેપરની સારી રીતે તૈયારી થાય તે માટે અગત્યના જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવવા માટે મેં આ પુનરાવર્તનનો વિડીયો બનાવ્યો છે. તો આશા રાખું કે તે તમે સારી રીતે સમજશો અને પેપર ખૂબ જ સરસ રીતે આપશો. 10થી શરૂ કરી 10 કૂદકા મારો તો મારા સુધી પહોંચવા 5 કૂદકા મારવા પડે. એવી સંખ્યામાંથી શોધવાની છે કે 10ના અંકથી શરૂ કરીએ તો આપણે કેટલા કૂદકા મારવાના છે? 5. તો તમારે પહેલાં લખી દેવાનું, કૂદકા ગણી લેવાના. 1 કૂદકો, 2, 3, 4 અને 5 થઈ ગયા. જ્યાં જ્યાં અહીંયા કૂદકા મારે છે તે સંખ્યાઓ લખી દેવાની: 20, 30, 40, 50 અને 60. કેટલાક બાળકો સીધા 5 કૂદકા છે, 10થી શરૂ થાય છે, તો 10થી 5 કૂદકા એટલે 50. તો એવું કરવાનું નથી. તમારે આ રીતે કૂદકા ગણી લેવાના છે. પહેલાં 1, 2, 3, 4 અને 5 કૂદકા થઈ ગયા. કૂદકા નંબર 1, 2, 3, 4 અને 5. સંખ્યાઓ લખવાની છે કૂદકા મારીએ તેમ. તો 10 પછી આ કૂદકો મારે તો 20, 30, 40, 50 અને 60. તો જવાબ આવશે 60. આ રીતે તમારે કૂદકાવાળી બીજી ખાલી જગ્યાઓ બાળકો તૈયાર પણ કરવાની છે. જો તમારે એક વસ્તુ સમજી લેવાની છે કે આ વિડીયોની અંદર મેં જે પણ તમને કંઈ સમજાવ્યું છે તે ધારો કે એક ખાલી જગ્યા સમજાવી છે, તો એવું નહીં કે તમારે આને રિલેટેડ બધી જ ખાલી જગ્યાઓ બીજી 3-4 ઉદાહરણ લઈને પણ તમારે જાતે તૈયાર કરવાની રહેશે. તો જ તમે પેપરને સારી રીતે હેન્ડલ કરી શકશો અને તેને સારી રીતે સોલ્વ કરી શકશો. તો બાળકો, જે ઇમ્પોર્ટન્ટ મને લાગ્યું, જે અત્યાર સુધીના ચાલેલા ટૉપિકમાંથી, ચેપ્ટરમાંથી, તે બધા જ ટૉપિક મેં આની અંદર આવરી લીધા છે. માપપટ્ટી જે તમારા કંપાસ બોક્સમાં હોય, ખાસ ધ્યાન રહે કે તમારા કંપાસ બોક્સની અંદર રહેલી માપપટ્ટીની વાત છે. તે વધુમાં વધુ કેટલું માપન કરી શકે? તો 15 સેન્ટીમીટરનું એ માપન કરી શકે. જો તમારી પાસે માપપટ્ટી હોય તો તમે તે કાઢી અને ચેક હાલ જ કરી લો, તો તેની ઉપર 15 સેન્ટીમીટર સુધીના અંક આપેલા હોય છે. પરંતુ જો એવું પૂછ્યું હોય કે દરજી પાસે હોય છે, તે માપપટ્ટી કેટલું માપન કરી શકે છે? તો દરજીની માપપટ્ટી 100 સેન્ટીમીટર સુધીનું માપન કરી શકે છે. ખાસ યાદ રહે બાળકો, જો દરજીની પૂછી હોય તો 100, કંપાસ બોક્સની પૂછી હોય તો 15. કઈ ગણતરી ખોટી છે? તો આ જસ્ટ મેં એક એક્ઝામ્પલ લીધું છે. આના રિલેટેડ બીજી કોઈ પણ ખાલી જગ્યાઓ કે ગણતરીઓ પૂછાઈ બી શકે, ન પણ પૂછાઈ શકે, પરંતુ તમારા માટે તે તૈયાર કરવું જરૂરી છે. આના માટે બાળકો તમને ખાસ સરવાળા અને બાદબાકી આવડતા હોવા જોઈએ. કઈ ગણતરી પહેલાં ખોટી છે પૂછ્યું છે, સાચી ગણતરી ઉપર કરવાનું નથી. તો બધી જ ગણતરીઓ તમારે ચેક કરવી પડશે. 40 ને 10 50 આ ગણતરી સાચી છે. 40 અને 10 50 આ પણ સાચી છે. 30 + 10 તો 50, તો આ ગણતરી કેવી છે? ખોટી છે. 30 + 20 50 તો આ પણ સાચી છે. માટે જવાબ કયો આવશે? તો જવાબ આ આવશે. તમારે આ રીતે એને જવાબ ઉપર સર્કલ કરવાનું નહીં હોય. A B C D આપી હોય તો તમારે A ઉપર કે B ઉપર જે આવતો હોય એના ઉપર સર્કલ બનાવવાનું રહેશે. એવી બે સંખ્યાઓ કે જેમનો સરવાળો 100 અને બાદબાકી 0 થાય. હવે મેં અહીંયા 100 લખ્યું છે, 100ની જગ્યાએ કંઈક 80, 30 આવું પણ પૂછાઈ શકે. તો જો 30 હોય તો એવી સંખ્યા કઈ આવે? તો 15 આવે. તો 15 15 30 થાય અને બાદબાકી 15 - 15 એમની 0 થાય. એવી રીતે 80 આપી હોય તો 40 આવે. 40 + 40 80 થાય અને 40 - 40 કરો તો 0 થાય. તો આ રીતના કોઈ પ્રશ્નો પણ તમને આવડવા જોઈએ. અહીં પૂછ્યું છે 100, તો એવી કઈ સંખ્યા આવશે બાળકો? તો એવી સંખ્યા આવશે 50. 50 + 50 કરશો તો 100 થશે અને 50 - 50 કરશો તો 0 થશે. તો આ રીતની ગણતરી પણ તમને આવડવી જોઈએ. 10-10ના મણકાવાળી માળા કેટલી બનાવી હોય કે તેમાંથી અન્યને 5 માળા આપતા 20 મણકા બાકી વધે. હવે વિચારો કે 10-10ના મણકાવાળી માળાઓ છે, તો એવી કેટલી માળા બનાવી હશે? તો એવી 7 માળા બનાવીએ આપણે અને 7માંથી 5 બીજાને આપી દઈએ
તો આપણી પાસે 10-10ના બે માળા બાકી વધે, જેથી 20 મણકા તેની અંદર હોય. આપણે આ 1 માળા 2, 3, 4, 5, 6 અને 7 કે જેમાં 10-10 મણકા હોય, બરાબર. આની અંદર 10 મણકા, આમાં 10, 10, 10, 10, દરેકની અંદર 10-10 મણકા છે. તો આ 5 માળા આપણે બીજાને આપી દઈએ આટલી. તો આ જે માળાઓ વધી 2, એની અંદર 10 અને 10 20 મણકા જે આપણી પાસે બાકી વધે. પણ અહીં પૂછ્યું છે કે કેટલી માળા. મણકાની વાત છે, મણકા બાકી વધે પૂછ્યું છે, પરંતુ આપણે શોધવાની છે માળા. તો માળા કેટલી આવશે? તો 2 માળા. જેથી 2 માળાની અંદર 10-10 મણકા એટલે 20 મણકા થઈ જાય. ખાસ ધ્યાન રહે, 20 નથી લખવાનું, 2 માળા આવશે. પછી ઘડિયાળના ફક્ત 2 એક્ઝામ્પલ આપ્યા છે મેં તમને. આ રીતની કોઈ પણ ઘડિયાળ પૂછાઈ શકે. તમારે સમય બતાવવાનો પણ પૂછાઈ શકે, અથવા તો સમય બતાવ્યો હોય તો સમયને લખવાનો પણ તમારે આવી શકે. સમયને અંકમાં અને શબ્દોમાં લખવાનો પણ આવી શકે. તો અહીં 6 બતાવવાના છે. તો 6નો કાંટો, 6ની ઉપર નાનો કાંટો આવશે અને 12ની ઉપર થોડો મોટો કાંટો બતાવવાનો રહેશે. બંને કાંટાની અંદર ફરક લાગવો જોઈએ, બંને સરખા લાગવા જોઈએ નહીં. કેમ કે જે 6 ઉપર જે અંક બતાવતો હશે તે કલાક કાંટો, અને ઉપરનો જે અંક બતાવે છે 12 ઉપર એ મિનિટ કાંટો હશે. તો એક્ઝેક્ટ 6 વાગ્યા એમ કહેવાય. અને મિનિટ કાંટો આખો એક ચક્કર પૂરું કરે ત્યારે 1 કલાક થયો એમ કહેવાય. આ દરમિયાન કલાક કાંટો ફક્ત એક જ આંકડો ખસે છે. 6 ઉપર હોય તો 7 ઉપર આવે. હવે અહીં તમે જોઈ શકો છો કે નાનો કલાક કાંટો 4 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર છે. તો 4 વાગ્યા એમ કહી શકાય. તો આ રીતે તમારે જો ઘડિયાળની અંદર સમયમાં આપેલો હોય તો બતાવવાનો રહેશે, અને સમય બતાવવાનો હોય, અંદર બતાવેલો જ હોય તો તમારે તે લખવાનો રહેશે. કંઈ પણ તમને પૂછાઈ શકે છે. મિનિટ કાંટો જે અંક ઉપર હોય તેને 5 વડે ગુણતા મિનિટ મળે. આ પણ મેં બાળકો તમને આગળ શીખવી હતું કે ધારો કે ઘડિયાળની અંદર મિનિટ કાંટો 3 ઉપર છે, તો કેટલી મિનિટ થઈ કહેવાય? તો 3 ગુણ્યા 5 કરો એટલે 15 મિનિટ થઈ કહેવાય. ધારો કે આવી રીતે ઘડિયાળ છે. તેની અંદર મિનિટ કાંટો, કલાક કાંટો અહીં છે 3 ઉપર, પરંતુ મિનિટ કાંટો 7 ઉપર છે. તો કેટલા વાગ્યા એમ કહેવાય? કેટલી મિનિટ થઈ એમ પૂછે તો મિનિટ કાંટો આપણે ધ્યાનમાં લેવાનો કે મિનિટ કાંટો કેટલા ઉપર છે? 7 ઉપર. તો 7 ગુણ્યા 5 વડે ગુણી દેવાના તો 35 મિનિટ થઈ કહેવાય. બરાબર. તો 2 અને 35 મિનિટ થઈ કહેવાય. હજી 3 વાગ્યા નથી. કાંટો 2 અને 3ની થોડો વચ્ચે છે. જો આ બાજુ હોત તો 3 અને 35, 3 ને 4ની વચ્ચે કલાક કાંટો ખસી ગયો હોત તો 3 ને 35 થઈ કહેવાય. ટૂંકમાં જે અંક ઉપર મિનિટ કાંટો હોય તેને તમારે 5 વડે ગુણવાનો રહેશે. આપેલી સંખ્યામાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધો. તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધવી બાળકો તમારા માટે સાવ સહેલી બાબત છે. આપણે 1000 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા છીએ. તો તેની અંદર એક અંકની હોય તે સંખ્યા સૌથી, જો આ રીતે બધી મિક્સ સંખ્યાઓ આપેલી હોય તો એક અંકની સંખ્યાઓ એ સૌથી નાનામાં નાની કહેવાય. એમાંથી પાછી તમારે સંખ્યા શોધવાની રહેશે. તો અહીં બાકીની બધી બેકી સંખ્યાઓ છે, આ રહી એ એક જ અંકની સંખ્યાઓ છે. તો આમાંથી જ કોઈ નાની સંખ્યા હોઈ શકે. તો હવે બાકી વધી 1, 2 અને 6. તો એમાંથી પણ સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો 1 આવશે. આ જવાબ આવશે, સૌથી નાની સંખ્યા. તમારે ખાલી સર્કલ કરવાનું પૂછ્યું હોય તો સર્કલ કરવાનું છે, અને લખવાનું કીધું હોય કે સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા લખવાની આવી રીતે, અને એની સામે જવાબ લખવાનો. ધારો કે સૌથી નાની સંખ્યા, તો એની સામે આવશે 1. પછી પૂછ્યું છે કે સૌથી મોટી સંખ્યા, તો 17, 15, 1, 2, 6, 27, 29, 32, 34, 19 ને 20. બેકી સંખ્યાઓમાં જેનો દશકનો અંક સૌથી મોટો હોય તે સંખ્યા સૌથી મોટી કહેવાય. પરંતુ અહીં દશકનો અંક બંને સંખ્યાઓનો મોટો છે, 3, 3 છે. તો પછી પાછળનો એકમનો અંક ચેક કરવાનો. એક છે 32, બીજી છે 34. તો સૌથી મોટી સંખ્યા આવશે 34. આ રીતે બાળકો તમારે ચેક કરીને સૌથી નાની અને મોટી સંખ્યા લખવાની રહેશે.
બીજા કેટલાક અગત્યના સૂત્રો છે તે તમને બતાવી દઉં કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 60 મિનિટ. આના ઉપરથી બાળકો કદાચ કોઈ દાખલો ગણવાનો પૂછાય, ઘણીવાર એવું પૂછાતું હોય છે કે 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર એ રીતના સરવાળા કરવાના હોય તો કયા અંકની અંદર 1 મીટર પૂરું થાય છે. તો એનો મતલબ કે જે અંકોનો સરવાળો 100 સેન્ટીમીટર જેટલો થતો હોય તેની અંદર 1 મીટર અંતર પૂરું થયું એમ કહેવાય. એ દાખલા આપણે મારી નોટબુકમાં જોઈ ગયા હતા. ટૂંકમાં તમારે જો આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આને લગતા કોઈ પણ દાખલા ગણી શકશો. એના માટે ખાસ 1 મીટર બરાબર, ગયા પેપરની અંદર બાળકો બધા જ છોકરાઓએ 1 કિલોમીટર બરાબર 100 મીટર લખ્યું હતું. તો આવું ક્યારે પણ થવું જોઈએ નહીં. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. આ ખાસ ધ્યાન રહે. પછી આપણે ધારની અંદર પણ કેટલાક બાળકોએ વક્રધારને સીધી ધાર અને સીધી ધારની જગ્યાએ વક્રધાર દર્શાવી હતી. તો બાળકો જે ધાર વળેલી હોય તે વક્રધાર કહેવાય. ગોળ હોય, ગોળની ધાર પણ વક્ર છે, બરાબર. આવું વાદળ હોય તો એને કોઈ સીધી ધાર જેવું હોય નહીં તો એ પણ વક્રધાર છે, બરાબર. આ રીતે વળેલી વળાંકવાળી અનિયમિત જે ધારો હોય જેનો કંઈ આકારનો કંઈ ફિક્સ હોય નહીં તેને વક્રધાર કહેવાય. આ રીતની વળેલી હોય એને વક્રધાર કહેવાય અને આવી જે ધાર હોય એને સીધી ધાર કહેવાય. આ ધાર કેવી છે તો વળેલી છે, વક્ર છે. આ કેવી છે તો સીધી ધાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ વળેલી ધાર નથી, ભલે ગમે તે બાજુ જાય છે પરંતુ બધી લીટીઓ કેવી છે સીધી. તો એની ધાર કેવી કહેવાય સીધી. અહીં ટેબલ છે તો ટેબલની ધાર કેવી છે તો આમ જોઈ શકો છો તમે સીધી છે તો એ સીધી ધારવાળી વસ્તુ કહેવાય. તો સીધી અને વક્રધારનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સીધી ધારની અંદર બીજા કયા કયા આકારો આવી શકે તો ચોરસ આવી શકે, લંબચોરસ આવી શકે, બરાબર. તે પ્રમાણે તમારો કંપાસ બોક્સ આવી શકે, તમારી ચોપડી આવી શકે, ટેબલ આવી શકે, ખુરશી આવી શકે, બરાબર. આ બધી જ ધારો, ટીવી આવી શકે. આ બધી ધારો સીધી ધારો હોય છે. જ્યારે વાદળ, દડો કે ઓવલ શેપ કોઈ પણ તો એ વક્રધાર ધરાવે છે. પછી ખૂણા. તો બાળકો ખૂણાની અંદર પણ તમને ગણતા આવડવું જોઈએ. એવું પૂછે કે હું 3 ખૂણા ધરાવું છું તો તમને આવડવું જોઈએ તરત કે ત્રિકોણ. હું 4 ખૂણા ધરાવું છું તો 4 ખૂણા બે વસ્તુ ધરાવે, 2 આકાર ધરાવે, ચોરસ પણ ધરાવે, લંબચોરસ પણ ધરાવે. તો તમે કોઈ પણ વસ્તુ લખી શકો તો એ સાચો જ જવાબ આવશે અને એ સાચું જ છે, બરાબર. હું 5 ખૂણા ધરાવું છું તો પંચકોણ આવે, બરાબર. તમારે જે તમારો સિલેબસ છે તેને આધારે પૂછાઈ શકે. 3 ખૂણા તો કઈ રીતે 3 ખૂણા થાય તો 1, 2 અને આ 3 ખૂણા તો ત્રિકોણ. આની અંદર કોઈ જ ખૂણો જોવા મળતો નથી તો શૂન્ય ખૂણા. આ શૂન્ય છે. વર્તુળને કેટલા ખૂણા હોય તો ખૂણા હોય નહીં, શૂન્ય હોય. અહીં જુઓ કેટલા છે 1, 2, 3 અને 4 ખૂણા છે. અહીં પણ જુઓ 1, 2, 3, 4, અંદરની સાઈડ 5, 6 અને 7. નીચે ત્રિકોણ છે તો એના ત્રિકોણના 3, ઉપર ચતુષ્કોણ છે તો એના 4, ટોટલ 7 ખૂણા છે. તો આ રીતે કોઈ પણ ખૂણો પૂછાય તો બાળકો તમને આવડવો જોઈએ. આ રીતની પેટર્ન પૂછી હોય, પેટર્ન પૂરી કરવાની. પેટર્ન પૂર્ણ કરો. તો પેટર્નની અંદર મેં તમને બાળકો કહ્યું હતું કે 2 સંખ્યાઓ જોડે જોડે જે આપેલી હોય તેનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે એની અંદર શું ગેપ પડે છે. એ ઘટે છે, એ વધે છે, એ વધે છે તો કેટલી વધે છે, એ ઘટે છે તો કેટલી ઘટે છે. આ બધું જ જોઈને તમારે પેટર્નને પૂરી આગળ પૂર્ણ કરવાની રહેશે. અહીં તો સિમ્પલ પેટર્નો મેં લીધી છે 1, 2, 3 તો પછી આવશે 4, 5, 6, 7 જેટલી ખાલી જગ્યાઓ આપી હોય તે બધી જ તમારે પૂરવાની રહેશે. અહીં હવે તમે જોઈ શકો છો કે 4 અને 6 વચ્ચે 2ની ગેપ છે, 2 અને 4 વચ્ચે 2ની ગેપ છે. તો એનો મતલબ કે સંખ્યા 2 2ના કૂદકા લગાવે છે. તો 2, 4, 6, 8, 10, 12, 14. અહીં તમે જોઈ શકો છો કે 11, 21, 31. જો તમને બાળકો 11નો ઘડિયો આવડતો હશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે 11ની અંદર 10 ઉમેરશો તો 21 આવશે, 21ની અંદર પાછા 10 ઉમેરશો તો 31 આવશે. કારણ કે 11 દુ 22 થાય, અહીં 21 છે તો ખ્યાલ આવવો જોઈએ કે 10 ઉમેર્યા, 11ની અંદર ઘડિયાની અંદર કેટલા ઉમેર્યા 11, અહીં 10 10 ઉમેર્યા માટે એક અંક ઓછો આવે છે. અને ન ખબર પડે તો સીધું પણ જોઈ શકો 31 21 વચ્ચેનો તફાવત લઈ લો તો 31 ઓછા 21, 10, 21 ને 11 વચ્ચેનો તફાવત લઈ લો 21 ઓછા 11,
10 10ના કૂદકા લગાવે છે સંખ્યા, એનો મતલબ 41, 51, 61, 71, બરાબર. આ રીતે તમારે આગળ વધવાનું. વર્ષના મહિના બાળકો ખાસ તૈયાર રાખજો. મહિના અને તેના દિવસો આપણે શીખી ગયા છીએ, અને દિવસો કઈ રીતે નક્કી કરવા તે પણ મેં તમને શીખ્યું હતું. તો વર્ષના મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. વર્ષના કેટલા મહિના છે? તો 12 મહિના છે. અને દરેકના દિવસો, તો જાન્યુઆરીમાં કેટલા હોય? તો ધારો કે તમારા હાથને આ રીતે રાખતા જાન્યુઆરીથી શરૂઆત તમે કરો તો જે ઉપરના ભાગે આવે છે તેના 31 દિવસ. ફક્ત ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેના 28 કાં તો 29 દિવસ આવશે. કોના? ફેબ્રુઆરીના. બાકીના મહિનાની અંદર તમે હાથ આ રીતે રાખી અને જોશો તો ઉપરના ભાગે જે આવે છે તેના બધાના દિવસો 31 આવશે, અને જે વચ્ચે ખાડાના ભાગે આવે છે તેના દિવસો 30 આવશે. અને એ તૈયાર કરવું બાળકો તમારે જરૂરી છે. પરીક્ષાની અંદર એ મોસ્ટ આઈએમપી ટોપિક છે, કોઈ પણ પ્રશ્ન એનો પૂછાઈ શકે છે. ફક્ત ફેબ્રુઆરીમાં તમે આ દિવસો લખી શકો 28 કાં તો 29. અઠવાડિયાના વાર તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. 7 વાર છે અઠવાડિયાના, એ પણ તમને આવડવા જોઈએ. એવું પૂછે કે વર્ષનો ચોથા નંબરનો મહિનો, પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે? તો વર્ષનો ચોથા નંબરનો મહિનો કયો છે? તો તમારે ગણવું પડે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તો એપ્રિલ મહિનો એ વર્ષનો ચોથા નંબરનો મહિનો છે. એવું પૂછાય કે હું 9મા ક્રમે આવતો મહિનો છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર એ 9મા નંબરે આવતો મહિનો છે. આ રીતનું તમને પૂછાઈ શકે છે. હવે અહીંયા પહેલાં આવા દાખલા પૂછાયા હોય ત્યારે નિશાની જોઈ લેવાની કે અહીંયા સરવાળો છે, તો 6માં 9 ઉમેરશો એટલે 9 પછી 10, 11, 12, 13, 14 ને 15નો પાંચડો. કેટલાક બાળકોએ આ વખતે સરવાળા 15 અહીંયા મૂકી દીધા હતા. તો એવું ના કરો. તમને વધીવાળા દાખલા નથી શીખવાડ્યા, તો વધીવાળા દાખલાની અંદર 15 આવતો હોય જવાબ, બંનેનો સરવાળો, તો ફક્ત 5 અહીં રહેશે, 1 ઉપર જશે, 1 જે છે એ વધી રૂપે ઉપર જશે, અને 5 અને 1 6, અને 6માં પાછા 8 ઉમેરવાના. એટલે વધી ગણવાની તમારે ભૂલી જવાની નથી. પહેલાં વધીને ગણતરીમાં લેવાની. 5 ને 1 6, 7 8 9 10 11 12 13 અને 14. તો 14નો ફક્ત 4 અહીંયા આવશે, વધી 1 ઉપર જશે. 7 અને 1 8 9 10 11 અને 12. અથવા તો વધીને પહેલાં ગણો તો 4 ને 1 5, 5 ને 7, તો 5 6 7 8 9 10 11 અને 12. તો આ જે છે એ તમારો જવાબ છે. એ જ પ્રમાણે બાદબાકીની અંદર પણ બાળકો શૂન્ય ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી છે, નહીં જાય માટે 10માંથી 6 જાય તો કેટલા આવશે? તો 10માંથી 6 જાય તો 4 આવશે. દસકો લેવો પડશે. આ દસકો ક્યાંથી લીધો? અહીંયાથી મળે છે. અહીં 0 હતો માટે અહીંયાથી પણ દસકો મળ્યો નથી, અહીં 9 થઈ જશે. દસકો લીધાની બાજુમાં જો શૂન્ય હોય તો શૂન્ય પર ફક્ત 9 થઈ જાય. 9માંથી 1 જાય તો 8 વધે. જે અહીંયા 9 છે, શૂન્ય છે, તો દસકો અહીંયા પણ શું થઈ જશે? ચેકીને 7, અને 7માંથી 7 જાય તો શૂન્ય. કેમ અહીંયા આવું કરવું પડ્યું? કારણ કે આ જે દસકો આપણે ઉછીના 10 લીધા છે તે આપણને અહીંયાથી મળ્યા છે. અહીંયા તો શૂન્ય હતી, અહીંયાથી કશું મળ્યું નથી, માટે અહીં 9 થશે. 9માંથી 1 જાય તો 8. ભૂલ ના કરતા. અહીંયા ઘણા બાળકો સીધો જવાબ ગયા પેપરની અંદર પણ મૂકી દીધો હતો. અહીં દસકો લીધો, અહીં શૂન્ય હતી, તો અહીંના શૂન્ય, દસકાની બાજુમાં જો શૂન્ય હોય તો 9 થઈ જાય, અને એના પછીના નંબરની અંદર એક નંબર ઓછો કરવાનો આવે. હવે બાળકો એકમ, દશક અને 100 તો આપણે શીખી ગયા હતા. ધારો કે 315 હોય તો આ એકમ છે, આ દશક છે, અને આ 100 છે. એકમની સ્થાન કિંમત એના એ જ રહે, 5ના 5 જ. દશકની સ્થાન કિંમત કેટલી થઈ જાય? 10 થઈ જાય, 1 શૂન્ય લાગે. અને 100ની સ્થાનની અંદર રહેલી સંખ્યાની કિંમત ઉપર 2 મીંડા, 100ની અંદર 2 મીંડા હોય તો 300 લાગે. હવે એવું પૂછ્યું છે કે ત્રિકોણ જો 100 બતાવતું હોય, ચોરસ જો 10 બતાવતું હોય, અને આ છે વર્તુળ એ 1 બતાવતું હોય, તો નીચેની સંખ્યા લખો. તો એનો મતલબ થયો આ 1 છે, આ 4 છે, અને આ 1 છે. શૂન્ય નથી, વર્તુળ છે માટે 1 છે, 1 બતાવે છે, તો 441 સંખ્યા બને. તો આ રીતે બાળકો, અને આ સંખ્યાને કદાચ તમને એવું શબ્દોમાં લખવાનું પૂછાય તો 141, આને કહેવાય 315. 315ને જો શબ્દોમાં લખવાનું પૂછાય, અંકોમાં લખવાનું પૂછાય, તો પણ બાળકો તમને આવડતું હોવું જોઈએ. તો ગણિતની અંદર અત્યાર સુધીના જે આપણે 1 થી 7 ચેપ્ટર ચાલ્યા છે તેની અંદરથી ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં તમને સમજાવી દીધા છે.
પુનરાવર્તનના ભાગરૂપે. તો બાળકો, આશા રાખું કે આ વિડીયો તમે ખૂબ જ ધ્યાનપૂર્વક જોશો અને જો તૈયાર કરશો તો તમારું પેપર ખૂબ જ સારું જવાનું જ છે, એમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.